આ મીઠી કે હજુ સુધી કેમ ન આવી? આ રહી ગઈ હશે. આ દરરોજ મોડું કરે છો પણ. હા હા ક્યાં રહી જાશો તું રોજ રોજ? ખબર છે કે આપણે બે પાડોશી છીએ, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે મારે મારા ઘરે જવાબ દઈને નીકળવાનું હોય. એમને તો મને કઈ રેઠી ન મૂકી દે. પણ દરરોજ મોડું કરવાનું તને ખબર હોય ને હું તને કેટલો પ્રેમ કરું છું. હવે કામ કરીએ આપણે. આ દરરોજ મોડું થાય છે ને, અને રોજે રોજ મારે છે ને અલગ અલગ બહાના કરવા પડે, તે આપણે છે ને અઠવાડિયામાં એકવાર જ મળવાનું. ના હો, જો તું કેતી હોય ને તો તારી ઘરે માગું નાખું. હો, તમારા ઘરે પેલા તમે કોઈને પૂછ્યું છે? અરે મારા કેસર ભાભી છે ને એ તો મારી માં સમાન છે. તને ખબર છે મારા કેસર ભાભી પાસે છે ને હું પાણી માંગુ ને તો મને દૂધનો ગ્લાસ ભરીને આપે. દૂધ માંગુ તો ખીર આપે. મારા ભાભી ના તો વખાણ ન થાય હો. અને ખીર માંગો તો હું આપે? ખીર માંગો તો ભોજન આપે. સરસ હો ને. અત્યારથી તમને તમારા ભાભી નું એટલું છે તે લગ્ન કરીને હું ત્યાં આવું પછી તમે લાડકા તો તમારા ભાભી ના જ રહેવાના. મારા મા બાપ ના ગયા પછી મારો મોટો ભાઈ જ મારા બાપ સમાન છે. મોટો ભાઈ હોય ઈ બરાબર વાત છે, ભાભી પારકી આવેલી જ કહેવાય ને. પણ પારકી છે તો પણ એ તો મારી જ છે, મારી ભાભી છે. અને ભાભી તો મારા માવતર સમાન છે, મારી માં સમાન છે. જો મારે તમને આજે દિલ ખોલીને એક વાત કેવી છે. હા બોલ ને. આપડા લગ્ન થાય એ વાતની હું ના નથી પાડતી, પણ લગ્ન થયા પછી આપણે બે નોખા રહેવું પડશે. નોખા? શું કામ નોખું શું કામ રહેવું જોઈએ? કેમ કે આપણા બંનેનું જીવન અલગ છે, ઈ લોકોનું જીવન અલગ છે, અને પછી કઈ થોડી આખી જિંદગી તમે તમારા ભાઈ ભાભી ભેગું રહો. જિંદગી તમારે મારી હારે કાઢવાની છે. મીઠી, આ તું હું વાત કરે છો? એ તો મારા માવતર સમાન છે. હું ન મૂકી શકું હો. તો મને ભૂલી જા. હું ભૂલવાની વાત કરે છો? એક કામ કર, હાલ આપણે છે ને બેન શાંતિથી વાત કરીએ. જો આ છેલ્લી પહેલી વાર સમજાવું છું. અત્યારે તમે કયો છો ને એટલે હું આવું છું તમારી ભેગું, બરાબર? બાકી હવે જયારે મળવા આવો ને ત્યારે નક્કી કરીને આવશો કે તમારે શું કરવું છે. હા, મારું તો નક્કી જ છે. હાલ હવે મોડું થાય, હાલ બેહીએ. હાલ ને. કેસર, એ કેસર. બોલો. આમ જ આવતી હતી. હું કહો છો બોલો. હા, વાડીએ થોડું કામ છે ને તો વાડીએ જાઉં છું. હા, તો વાડીએ જતા હોય ને તો રાહુલને મોકલી આપજો ને ઘરે. એમાં એવું છે કે થોડુંક સામાન મંગાવસ મારે. હા, તારો ધણી તારી સામે ઉભો છે, પણ નહીં, તને તારા ધણીની ફિકર નહીં થાય. પણ તને તો તારો આ લાડકો દેર જ વાલો છે ને, નહીં? હા, તો વાલા છે તો છે. અને કેવું બોલો છો? તમને મનમાં આવે બોલી જ નાખો બસ. મનમાં શું આવે? હા, શું જ કહું છું. ઘણી વાર તો એવું થાય છે કે હું તારો ધણી છું કે ઈ તારો ધણી. કારણ કે જેટલું મારું ધ્યાન તું નથી રાખતી ને એના કરતા વધારે તો તું રાહુલ નું ધ્યાન રાખસ. શું બોલો છો તમે? તમને કઈ ભાન છે? તમે રાહુલ વિશે આવું બોલો છો? એ મને હંધી ભાન છે, અને ખબર પણ પડે કે હું બોલવું જોઈએ ને હું ન બોલવું જોઈએ. પણ આ તો જે દેખાય ને ઈ જ બોલું છું. કારણ કે હું બાડો નથી, મને હંધુય દેખાય છે, અને રવે પાછો આ જ ઘરમાં છું. હું કરી નાખ્યું અને હું દેખાઈ ગયું તમને? હા, રહેવા દે, મારું મોઢું ન ખોલે. ખોટું મોઢું ખુલશે ને તો કઈક ના પડદા ફાસ થઈ જાય. તમારું છે ને મગજ બગડી ગયું છે, બીજું કઈ નથી. એ મારું કઈ મગજ નથી બગડ્યું. પેલું કહે ને કે જેની આંખમાં કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. પણ જે હાસુ હોય ને એ તો જરૂર દેખાય. ઓલું કહેવાય ને કે પાપ છે ને એ તો પીપળે જઈને પોકારે. તમે ગમે એટલા સાના સુપા પાપ કરો ને, પણ પાપ છે ને સુપાય સુપાતા નથી. કોક દીક તો બહાર આવે જ છે. પાપ? સાના સુપા પાપ? હું કરું છું? હા, જવા દે હવે. તારી હારે છે ને મારે ખોટી મગજમારી નથી કરવી. હંધુય કામ ઘણું છે. હા, બપોરે છે ને ભાત તો મોકલાવી દે છે. મોકલાવી દઈશ, પણ રાહુલ ને મોકલી દેજો. એ હારું હો. હમણાં જાવ ને એટલે પેલા એમ કહીશ કે રાહુલ તાર ભાભી તને બહુ યાદ કરે. જા, વાતો કરે છે. શું કરે છે? અરે, બોલવા પેલા જરાય વિચાર નથી કરતા કઈ પણ. હા, આજે તો બધા કામ પતી ગયા છે. આ ભાઈ આવે ને તો સારું.
બહુ ઉઠવામાં મોડું કરે હો, પણ થાકી જવાય છે હવે. શું કરું, નવરા નવરા થતું નથી. હું કરું છું ઢાળિયામાં અહીંયા? હા ભાઈ, બધા કામ પતી ગયા છે હો. હા, મારે તો સર્વ મોકલી દીધા. પછી અહીંયા હું ડાયટું તારું? એક વાત કહેતો તું મને, આ તારાથી એકેય કામ ઢંગથી થાય છે કે નહીં? તું મારો ભાઈ છે કે દુશ્મન? અરે ભાઈ, બધા કામ હું તો કરું તો છું, અને બધા કામ પતી ગયા છે, જોવો ને. હું બાડો નથી, અંધુય દેખાય છે, અને ખેતરમાં આટો મારીને જાગો છું. આ દાડિયા બોલ્યા હતા, ક્યાં છે બધા દાડિયા? અને એનું હતું બધું. દાડિયા તો ભોજન કરવા ગયા છે ને. આ બપોરનું ટાણું છે તો મને એમ થયું હું બધા કામ હાથે જ પતાઈ નાખું. વાહ, આ બહુ સારું. હા, દાડિયા તો ઠીક કે પારકા કહેવાય, પણ તું તો પોતાનો. હા, 10-11 વાગે એટલે બધા રહીને બસ આ બપોરા ઘરમાં મોકલી દેવાના નહીં? ભાઈ, એ પણ માણસો જ છે ને. જો આ બધી વસ્તુનો એક સમય હોય, અને આવું ને આવું હાલતું રહ્યું ને તો તારા ભાઈને ભૂખ ભેગી નો કરી આ કાંઈ વાહે વધશે નહીં. ભાઈ, આપણે તો સારું છે ને, પણ હું ભૂખ, આમાં ક્યાં ભૂખ વચ્ચે આવી? હવે ભૂખ તો મને લાગી, શું જાઉં? ક્યાંય જવાનું થતું નથી. સારા જે કામ છે ને એ બધા બતાવો, અને બહુ ભૂખ લાગે ને તો ભૂખ સહન કરો. આ થોડી વાર ભૂખ સહન કરશો ને તો કઈ મરી નહીં જાવ. સારું ભાઈ, તમે જાઓ, આરામ કરો, હું બધા કામ પતાઈ નાખું હો. કામ પતાવી નાખો? પતાવવાના જોત ને તો અત્યારે પતી ગયા હોત. સવારનો ગુડાણો છું, હા કઈ કામનો નથી. સારું ભાઈ. હા, તારા કરતા તો મારે જ આવી જવાની જરૂર છે. હા, રાતે આજ કાલે રાત્રે છે ને મોટા સુધી પાણી નો વેડ હોત ને તો તારા પેલા ગુડાતા અહીંયા. હા લે, હોય ને ત્યાં જ કામ થાય. ઊંઝા ન હોય ને અહીંયા તો બધું પહોંચ્યો જડી ગયો. ભાઈ તમે ચિંતા હું કામ કરો છો? હું બધું કરી નાખીને કામ. સારું, જાઓ. હા હા, મેં કામ બતાવો એટલે હું પાછળ હા નેદવાનું ચાલુ કરાવ બોલા ભાઈ. હા ભાઈ. બસ કામ કરવા નથી, ખાઈ પીને મોજ કરવી છે. અને ગણાવે તો એવી રીતે કે જાણે આખું ખેતર ઈ સંભાળીને બેઠો છે. અરે વાહ, કેમ આમ નિમાણા થઈને બેઠા છો? શું વાત છે? મૂંઝાણા છો કઈ? કા તને કઈ ખબર નથી પડતી? કેમ, શું થયું? હું થયું છે વિચાર તો કર. આ હું ને તું ઘરમાં છીએ, ઓલી મીઠી ક્યારની વાડીએ ગઈ છે, ક્યારની ગઈ છે કઉ છું, તોય હજી આવી નહીં. બા, તમે હું કામ ઉપાધિ કર્યા કરો? મીઠી બેન ઘરે જ આવશે ને, ભાઈ આવશે, કઈ કામમાં અટવાઈ ગયા હશે, કામ કરતા હશે. બસ, જો તને થોડી એની કઈ પડી હોય. મારી દીકરી છે, જુવાન છે, અને ઘરની બહાર આટલા કલાક રહી તો મને ચિંતા હોય ને તને હું કામ ચિંતા હોય? બા, ચિંતા તો હોય જ ને, કેમ આમ બોલો? અને એ ભાઈ આવશે, તમે ઉપાધિ કરો માં. જો મધુ, મારી વાત સાંભળ. હમણાં મેં તને નદીએ કપડા ધોવા મોકલી હોય, મને ખબર છે અહીંથી જવાની 10 મિનિટ થાય, અડધો કલાક કપડા ધોવાનો થાય, પછી કદાચ કોઈ બેનપણીઓ મળી હોય તો વાતું કરવામાં 10 મિનિટ જાય, 10 મિનિટ આવવાની. એટલે તું અડધા પોણા 1 કલાકમાં તો આવી જ જાય, એટલી જ મને ગણતરી હોય કે ન હોય. અને આમ પછી ઘડિયાળના કાંટે જો કે આ 1.5 કલાક ઉપર થઈ ગયો ને હજી મધુ કા ન આવી? તો બેટા મને જો તારી ચિંતા થતી હોય તો ઓલી સોડી તો હવારની વાડીએ ગઈ છે તો એની ચિંતા ન થાય. અને તું તો મારા ઘરની વહુ છે એટલે કદાચ વાર વેલું થાય ને તો એટલી ચિંતા ન થાય. ઓલીને તો હજી આપણે ઘરે બારે કરવાની છે. બા, મીઠી બેન વહી આવશે, તમે ઉપાધિ કરો માં. મોડું તો થઈ ગયું છે થોડું, પણ આવતા જશે, રસ્તામાં હશે. પણ હો, અને હા તમે બેહો અને હું જાવ, હવે રાંધવાનું છે હો ને. મીઠી બેન વહી આવશે, તમે ઉપાધિ નહીં કરતા હો ને. સારું જા, અને કઈક ભાળ મળે તો મને કેજો. હા હા બા, હા. જા. અરે રે, ક્યાં ગયો સા મીઠડી? આ છે ને એના વગર મને તો કોળિયો ગળે ન ઉતરે. જુવાન છોકરી છે અને આ તો ગામડું રહ્યું, જરાક વાત ઉડે તો વાહ વાતું લઈ જાય, આખા ગામને ખબર પડી જાય. મારી સોડી આવી જાય તો હા, આખો દી થાકી જવાય છે. હા, માથું ઉડવાનો ટાઈમ નથી રહેતો મારા પાસે. આખો દી કામ કામ ને કામ, નવરાત નથી પડાતું. ભાભી, આ ભાઈ ક્યાં છે? ભાઈ તો વાડીએથી નીકળી ગયા ને આજે છે ને મેં બધા કામ પતાઈ નાખ્યા અને મારું માથું બહુ દુખે છે આજે.
દબાઈ દઉં? ના ના, તમારે વાત કરું ને તો મારું માથું હળવું થઈ જાય. હમ. હું કહું ભાભી, આ તમને તમારી બાની યાદ નથી આવતી? તમે ઘણા ટાઈમથી એને મળવા પણ નથી ગયા. બાની યાદ તો બહુ આવે, ઘણી વાર થાય કે લાવ ને બાન જઈને મળી આવું, પણ હા હું ત્યાં જતી રહું તો અહીંયા તમારું શું થાય? મારી ચિંતા કરવાની શું જરૂર છે? હમ આ જો મને છે ને ખાવાનું બનાવતા આવડી ગયું છે. હમ હું વાડીએ હોય ને હાથે ચા બનાવી લઉં છું. એટલે તમે મારી ખોટી ચિંતા ન કરો. તમે તો મારા મા સમાન છો, પણ હા તમને પણ તમારા બાની યાદ આવતી હોય ને. બરાબર છે. તો હવે તમને ખાવાનું બનાવતા આવડી ગયું છે, સૂલો હળગાવતા આવડી ગયું છે, તો મારું અહીંયા શું કામ? હું જતી જાઉં ને માનતી હા ને. ના હો, એમ મને છોડીને કઈ નથી જવાનું. આમ હા. જો એટલી વાતમાં તો મારું માથું હળવું પડી ગયું. હું તમને શું કહું, આ તમે ભેળ ચાખી કે નહીં? આપણા ગામમાં નવો આવ્યો છે એ હા. ચક્કો ભેળ વાળો. એ હા, મેં તો બહુ નામ સાંભળ્યું છે એનું, આ સખો ભેળવાળો. તો હું લેતી આવું પછી એને હાથું, પછી લેતી આવું એની પાસે તમારા હાથું. અને હા, તમે જઈ આવો ને હું તો એમ કઉ છું, અને દવાઈ લેતા આવજો પાછા. જો દવા તો છે ને યાદ આવશે તો લાવી, બાકી તમે હાટું ભેળ તો પાકું લઈને આવી હો. હા. આજે છે ને તમે કામ કરો, કઈ ખાવાનું નહીં બનાવતા, આપણે હારે છે ને ભેળ ખાવું. ભેળ ખાઈને પેટ ભરવાનું છે? અરે ભાભી, મસ્ત ભેળ બનાવે છે. જો ગમે તેવું ખાઈએ ને, પણ આ ભેળથી પેટ નો ભરાયો મારું. અને તમને જ ખબર છે, હવે તમને આટલા હતા ને ત્યારથી મેં મોટા કર્યા છે. બોલો. હા, હું જોવ જ છું. આ ભાઈ જો ને આખો દી વાડીના કામમાં છે ને વ્યસ્ત જ હોય. આ તમને છે ને ભેળ ખાવાય નથી લઈ જતા. ઈ જ તો કઉ તો છું, આજે છે ને હું છે ને ખોબો ભરીને ભેળ લેતા આવું. તમારા ભાઈને જેટલી નથી ખબર ને મારી, એટલી તમને ખબર છે. કહું તો શું કે આવડા હતા ત્યારથી તમને મોટા કર્યા છે, તો તમને મારી હું નહીં ખબર હોય? અને તમારી બધી મને, અને તમારી છે ને બધી મને ખબર છે કે તમને હું ગમે હું નહીં. અને માથું દુખે છે ને તો દબાય પણ કહું છું, ના પાડે છે, મને ખબર છે કેમ. ના ભાભી, તમારે વાત કરીને માથું હળવું થઈ ગયું. હવે હાલો, તમે છે ને મને ખુશીના મારે છે ને રોવરાવશો. હું છે ને ભેળ લેતા આવું હો, તમે બેહો. એક મિનિટ, આ ખુશી મારું રોવું આવી જાય? આવી જ જાય ને, હરખના આંસુ ન આવે. હા, હમ આ ભેળ ના એમ કેવું મોઢામાં પાણી આવે છે. તીખી તીખી મસ્ત ભેળ લેતા આવું છું હો. સારું, તમે બેહો. પહેલા આવજો પાછા. હા, હમણાં આવ્યો. હા ને? હા, નાદાન છે. હજુ જેવા હતા ને પેલા એવા ને એવા રહ્યા, જરાય નથી બદલાયા. બોલો. કઈ નહીં, સારું. ત્યારે મારે બધા કામ પડ્યા છે, પતાવું. નહીં તો હમણાં પાછું એ આવશે ને તો મારી પકડાશે. ખબર નહીં, 24 કલાક નાક પર ગુસ્સો જ બેઠો હોય છે, અને મનમાં આવે એ બોલો. પણ એમ તો બહુ સારા છે દિલના. એમ પાછું એમના મનમાં કઈ ના હોય, પણ કે ને કે મનમાં આવે બળબડ કરી નાખે. ચાલ, હું પણ આ કામ બધા પતાવું ઘરના. ટોર્ચ વોર્ચ બધું અહીંયા. શું છે આ બધું? હે, શું છે? એટલે પૂછ્યું એ તો કહું. હું થયું એમ, હું થયું એમ પૂછે છે તું મને? હે, કે અચાનક આવી રીતે આ મારા ખોવડાની ઇજ્જત લીલામ કરવા બેઠી છો તું? હે, પણ આ કોણ? આ ઘરની ઇજ્જત આ રે, એમાં તને મજા નથી આવતી? પણ મેં શું કર્યું એ તો કહો મને. વાહ, મેં શું કર્યું એમ? હવે વાતો તો જાણે એવી કરશે કે તું તો હાવ દૂધની ધોયેલી છો. જો હાટાણ લગીન તો મને ખાલી શક હતો, પણ હવે તો પાકે પાયે થઈ ગયું છે કે તારી અને રાહુલ વચ્ચે કઈક તો ચક્કર ચાલે જ છે. શું બોલો છો? કઈ ભાન છે તમને? હે, મનમાં આવે બળબડ કરી નાખો છો. એ મને તો હંધી ભાન છે, પણ ભાન તો તું ભૂલી છો. ભાન તો ઘરવાળો. તમે ભૂલ્યો હશે. અમે, એ મારો દેહ નહીં, મારો દીકરો હશે, મારો દીકરો. હવે કહેવામાં તો બધા એમ જ લાગે, પણ અત્યારે છે ને હાથીના દાંત જેવું થઈ ગયું છે. આ સાવવાના અલગ અને દેખાડવાના અલગ. આ તારો રંગ છે ને બીજાની સામે કઈક અલગ જ હોય, અને મારા રાહુલ એટલે કે મારા નાનકા આગળ તો બહુ અલગ થઈ જાય. હા, એ મારો નાનકો જ છે. જયારે હું આ ઘરમાં આવીને પડીને ત્યારે એમના મા બાપ નહોતા. મેં જ એમની મા બનીને એમને મોટા કર્યા છે. દેખાય છે મને તો ખબર છે. અંધુય દેખાય છે મને કે હું દેખાય છે તમને. કે હું હાલી રહ્યું છે આ ઘરમાં. ખોળામાં માથા રાખી રાખીને માલી શું થાય છે? હા, જયારે હું હોય ત્યારે એવી રીતે રહી કે જાણે તમારા બંને વચ્ચે કાંઈ નથી. જેવો મેં આ ઘરની બહાર પગ મૂક્યો એટલે તમારા પરાક્રમ ચાલુ.
હું જોઈ લીધું. કો મને, હું જોયું ને મેં હું કરી લાગ્યું. રેવા દે, આ મારા મોઢે બોલવું રેવા દે. હારી નથ લાગત, આ હારી નથ લાગતી તું આવું બધું કરીને. હારા તો તમે નથી લાગતા, હારા તો તમે નથી લાગતા. આ એક માં અને દીકરાના પ્રેમ ઉપર તમે આરોપો નાખો છો. રેવા દે, આ જીભમાં જીવડા પડશે. માં દીકરાનો પવિત્ર સંબંધ બગાડવો રેવા દે. એક વાત કાન ખોલીને સાંભળી લેશે. અત્યારે વાડીએ પાછો જાઉં છું. એક નિર્ણય લઈ લેજે, કાં તો આ ઘરમાં તું રહીશ અને કાં તો પેલો રાહુલ. પણ મારી વાત તો સાંભળો. મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી. અને જો વધારે બડબડ કરવાની કોશિશ કરીશ ને તો ભૂલી જઈશ કે તું મારી બાઈ છો. તમે જે વિચારો છો ને એ બધું ખોટું છે. હિસ છે, હું છે ને કઈ ખોટું નથી વિચારતો, સમજી? એટલે છે ને પડી રે જાય ના. ભાભી ભાભી જો તમારા માટે છે ને ભેળ લઈને આવ્યો છું. અને હા ભાભી, આજે મને છે ને આ ભેળ ખાવાની હવે ઈચ્છા નથી. મને છે ને તમારા હાથના મેથીના ભજીયા ખાવાની ઈચ્છા છે, તો મને બનાવી દેશો ને? અને આ છે ને બધી ભેળ તમારે ખાઈ જવાનું છે. હું થયું ભાભી, કેમ આમ ઉદાસ થઈ ગયા? હું થયું છે? તમે મને માંડીને વાત કરો હો. હું કહું તમને? અરે ભાભી, જે હોય ને, જો તમને છે ને મારા હામ છે, જે હોય ને એ બધું મને કહી દો. અને હું તો તમારા દીકરા જેવો છું ને, તમે મને વાત નહીં કરશો તો કોને કરશો? સી વાત છે, મારા મનની વાત તમને તો કરી શકું છું. નહીં તો આ ઘરમાં મારું સાંભળે છે કોણ? મારા મનની વાત કોને જઈને કરું? હા ભાભી, મને વાત કરો. તમે ગયા ને પછી તમારા ભાઈ આવ્યા હતા. આવીને એમને એવું છે કે જી, મને તો બોલતા પણ શરમ આવે છે. અરે ને તમારા ભાઈનું માનવું એવું છે કે તમારી ને મારી વચ્ચે કઈક છે. હે? ભાઈ હું વાત કરે છે? ભાઈ ગાંડો થઈ ગયો લાગે છે. હું તો તમારા દીકરા જેવો છું, અને મારા મા બાપ ના ગયા પછી તો તમે જ મારા માં છો, હા, ભાભી છો. હું તમને માં માનું છું. ભાઈ આવું કેમ બોલી શકે? એક કામ કરો ભાભી, હું છે ને આ ઘર છોડીને જતો રહું. ના, એમણે મને કહ્યું છે કે તું તારો રસ્તો કરી લેજે, હું મારો રસ્તો કરી લઈશ, પણ આમ ક્યાંય નહીં જતા. અને શરમ આવી જોઈએ તમારા ભાઈને. માં ને દીકરાના પ્રેમ પર શંકા કરે છે. શરમ આવે છે મને. ભાભી, તમારે કઈ જવાની જરૂર નથી. ભાભી, તમે જરા ચિંતા ન કરતા, હું આવ્યો. પણ તમે ક્યાં જાઓ છો? ક્યાં રહી ગઈ આ મીઠી? રોજ તો વહેલી આવી જાય છે, આજે કેમ મોડું કરે છે? આજે મારે મારા દિલની વાત કરવી છે. આવે ને તો સારું છે. હવે આવી ગઈ? હાશ, તારી રાહ જોતો તો. આવી ગઈ. અચાનક તમે મને મળવા કેમ બોલાવ્યું? કેટલા બહાના કરીને આવી ખબર છે તમને? જો આજે તો છે ને બહુ જ ઉદાસ છું, એટલે છે ને મને એમ થયું કે મારું મન હળવું થાય. મારી વાત સાંભળ. જો આજે છે ને હું ભાભી વાત કરતા હતા. હું બજારમાંથી ભાભી આટું છે ને ભેળ લઈને આવ્યો, તો ભાભી મને એમ કીધું કે તમારા ભાઈ કહેતા હતા કે છે ને ભાભી અને શ્વાસ લે પછી બોલ. હા, તું એક હારે છે આટલું બધું હાફી જઈશ? કઈક થઈ ગયું તો મારે અહીંથી ઉચકીને ક્યાં તને દવાખાને લઈ જવા? મારી વાત સાંભળ. જો આ હું ને ભાભી બે વાત કરતા હતા ને, તો ભાભી મને કીધું કે મોટા ભાઈ આવ્યા હતા ઘરે. મોટા ભાઈ મને એમ કહેતા ગયા કે મારી અને મારી માં સમાન ભાભી, અમારા બે વચ્ચે કઈક અફેર હોય ને એવી ભાભી વાત કરતા હતા. પણ એટલે એવું છે? અરે એવું કાંઈ નથી મીઠી, તું તો સમજવાની કોશિશ કર. આ ભાભી છે ને એ મારા મા બાપ ના ગયા પછી મારી માં સમાન જ છે. હા, ઈ તો દર વખતે હું સાંભળું છું ભાભી ભાભી ને ભાભી. અને તમારા મોઢે તમારા ભાભી ના વખાણ તો કોઈ દી ખૂટતા નથી. અહીંયા મળવા આવો ને તોય તમારી ભાભી ના જ વખાણ હોય. કોઈ દી મારી સામે ધ્યાનથી જોયું છે? ભાભી જ મારી દુનિયા કહેવાય ને. ઓલું કહેવાય કે ને કે
માં જ આપી દુનિયા કહેવાય. તો ભાભી તો મારી. આ કહેવામાં અને દુનિયા બનાવવામાં છે ને બહુ ફેર પડે હો ને. તું તો વિશ્વાસ કર મારા ઉપર, હું એવું કરી શકું? સો હવે છે ને એક તો આપણે છીએ પાડોશી, એટલે કદાચ તમારા ઘરમાં થોડા કઈ વાસણ ખખડે ને તે એક જ દિવાલ પડે છે. મારી બા ને અને મારા ભાભીને હંધી વાતની જાણ તો થઈ જ ગઈ હશે, એટલે મને નથી લાગતું કે આપણા બંનેના લગ્ન શક્ય છે. આ તું હું વાત કરે છે? હું સાચું કહું છું. અરે હું તને ખૂબ જ પ્રેમ કરું છું મીઠી. પ્રેમની જગ્યાએ છે આવી રીતના પ્રેમ ન હોય. જ્યારે તમારા પોતાના ભાઈને તમારી પર ભરોસો નથી તે આખી જિંદગી હું તમારી યાર કઈ રીતના રહી શકું? તો તું તો મારા ઉપર ભરોસો કર. અરે ભાભી છે ને મારી માં સમાન જેવું. કેટલી વાર સાંભળું હવે આ માં સમાન માં સમાન. હવે છે ને એક મારો હાથ ન ઉપડી જાય એની કરતા તમે તમારા રસ્તે રહ્યો અને મને મારા રસ્તે રહેવા દો. એમને શરમ નથી આવતી એક દિયર અને ભાભીના પવિત્ર પ્રેમ ઉપર શંકા કરે અને એમને કઈ કઈને થાકી કે મારો દેહ નહીં મારો દીકરો છે અને આવું કલંક જો એ મારા માથે લગાડતા હોય આવી જિંદગી જીવા કરતા તો આ ઝેર ગોળું હારું મારા માટે. માફ કરી દેજો મને માફ કરી દેજો. આવી જિંદગી જીવા કરતા તો મારે ભાભી ભાભી ઠાકીને હોઈ ગયા લાગે છે. ભાભી 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 આંખો ખોલો. ભાભી ભાભી તમને મારા હામ છે. રામભાઈ ભાભી રામભાઈ ભાભી ભાભી આંખો ખોલો મારા હામ છે. ભાભી ભાભી રામભાઈ. શું છે એનું રેડું અરે, ખસ. આ ભાભી આંખો ખોલતા હતી અને દવા પડી હતી. ભાભી દવા પડી હતી એટલે તું કેવા શું માંગસ? આ બધું છે ને તમારા કારણે થઈ ગયું છે. તમે ખુદ જો જગાડો મારા ભાભીને જગાડો. કેસર કેસર ઊભી થતો કેસર કેસર નહીં થાય હવે. કેસર ભાભી છે ને ઉભા જ નહીં થાય, કારણ કે આ બધું છે ને તમારા કારણે થયું છે. મને તો છે ને તમને ભાઈ કહેતા પણ શરમ આવે છે. આની કરતા તો જો ભાઈ તમે હોત જ નહીં ને તો સારું હતું, કારણ કે જો આપણા મા બાપ જીવતા હોત ને તો તમને આ ઘરમાંથી ક્યારના કાઢી નાખ્યા હોત. અને ભાઈ ભાભી છે ને મારા મા સમાન હતા. કેસર ઊભી થા. કેસર ભાઈ જો તારો રામ બોલાવે. ભાઈ કેસર ઊભી થા કેસર કેસર ઊભી થા. ભાઈ હવે ક્યારે ઊભી નહીં થાય, કારણ કે આ બધું છે ને તમે જે અમારા બેયના પવિત્ર સંબંધ જે હતા મા અને દીકરાના એની ઉપર તમે શંકા કરી. હવે ભોગવો. અને હા, આજથી તમારા મારા બંનેના સંબંધ હું અહીંયા જ પૂરા કરું છું. રાહુલ રેવા દો ભાઈ, હું છે ને હવે આ ઘર છોડીને જાઉં છું.
ક્યારે પણ હવે આ ઘરે હું પાછો નહીં આવું. આજથી આપણા અહીંયા બધા સંબંધ પૂરા. રાહુલ કેસર 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 મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. રાહુલના પવિત્ર સંબંધ ઉપર ખોટી શંકા કરી, ખોટી શંકા કરી. એના કારણે જ આ દશા જોવા મળી છે. એના કારણે કેસર ઊભી થા કેસર 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 કેસર